જય માતાજી મિત્રો, લાલાભાઈના રાજમાં હતો આજે આપણો દિવસ બીજા દિવસમાં જોવાનો છે આપેને આ મેળા અંદર શું શું વસ્તુ છે, શું શું વેચાય છે, તો આપણે અહીં અંદર અને શું શું વેચાય છે તમે બતાડું, બ્લોગમાં બન્યા રહેજો. પહેલી સ્ટોલ છે આ કાકાની, તો આપણે આ કાકા આગળ જાશું. આ કાકા બધી આયુર્વેદિક વસ્તુ વેચે છે. આ મેળામાં લગભગ 60 જેટલા સ્ટોલ છે, તો આપણે બધે સ્ટોલે આટો મારશું. એ સ્ટોલ આગળથી આપણે આવી ગયા બીજા સ્ટોલ આગળ. હવે આ કાકા આગળ તો ઘણા બધા સમસ્યાના સમાધાન હતા. એ કાકા આગળથી આપણે આવી ગયા બીજા કાકા આગળ. અને આ કાકા તો લઈ આવ્યા છે ગાયોને પહેરવા માટે હાર. મિત્રો, એ ગાયના હાર જોઈને આપણે આવી ગયા કાકા આગળ. પણ આ કાકા શું વેચે એ તો ખબર જ નથી મને. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. મિત્રો, એ કાકા આગળથી પહોંચી આવ્યા આપણે આ લાકડીવાળા ભાઈ આગળ. જેવો એ ભાઈના સ્ટોલે કેટલી બધી ભીડ છે, સ્પેશિયલી ખાલી લાકડી લેવા માટે. લાકડીનો પણ ગજબ જમાનો આવ્યો. લાકડી જોઈને આપણે આવી ગયા બાજુના સ્ટોલમાં. અહીંયા તો ઘણી બધી ગાયોની મૂર્તિ, બીજી પણ ઘણી વસ્તુઓ હતી. આ બધી વસ્તુઓ પ્રીમિયમ ક્વોલિટીની છે. એ ભાઈ આગળથી પહોંચીએ આપણે બાજુના સ્ટોલમાં. અને આ સ્ટોલ છે શ્રી ધનજીવન ગૌશાલાવાળાનો. એ ઘી ને બીજી અન્ય વસ્તુ વેચતા હતા અહીંયા આગળ. ઉમાંથી આપણે આવી ગયા બાજુના સ્ટોલમાં. અને આ ભાઈ ઉભા એના બાલ જોઈ લો કેવા છે. અને એ વેચતા હતા કાંક આવી પ્રોડક્ટ, આ શું વસ્તુ છે જોઈએ આગળ. હવે મિત્રો, ઉમાંથી આપણે આવી ગયા ભાઈ આગળ. આ ભાઈ તો ઓર્ગેનિક ગુલકંદ અને ગુલાબજળ વેચતા હતા. એ ભાઈ આગળથી આપણે આવી ગયા આ સ્ટોલ ઉપર. આ સ્ટોલ ઉપર તો સ્ટોક જોઈને હું પણ એકવાર હેરાન થઈ ગયો કે આવડો બધો માલ નીકળી જશે એ પણ આ મેળામાં. એ સ્ટોલની મુલાકાત કરીને આપણે આવી ગયા બીજા સ્ટોલ આગળ. અને આ બેન પણ ઘી ને વગેરે વસ્તુ વેચતા હતા. આપણે થોડાક આગળ જઈએ, આગળ શું છે. અહીંયા તો સાણથી બનેલી અગરબત્તી પણ છે. એમાંથી નીકળીને આપણે આવી ગયા બીજા સ્ટોલ આગળ. અને આ સ્ટોલવાળા શું વેચે એ તમે જ કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઉમાંથી પહોંચીએ આપણે આ ભાઈ આગળ. આ ભાઈ તો બધી લાકડાની વસ્તુ વેચતા હતા, જેમ કે લાકડાનો દત્તીઓ, લાકડાના બ્રશ, લાકડાની જીબી. અને આ દત્તિયાની કિંમત છે ફક્ત 80 રૂપિયા. ઉમાંથી આપણે આવી ગયા આગળ. ને આ ભાઈ વેચતા હતા ઘી. ઉમાંથી પહોંચ્યા આપણે આ કાકા આગળ. પણ આ કાકા તો ફોનમાં જ પૂરા હતા. દેવાતભાઈ, આને કાંક કહી દો તા. ધંધીનો કરો નગર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચ. દેવાત કાકાની વાત સાંભળીને આપણે આવી ગયા બીજા સ્ટોલ ઉપર. અને આ સ્ટોલમાં તો કાંક વેચાય છે તેલ છે, ઘી છે, બીજી વગેરે વગેરે વસ્તુઓ છે. અને આ ભાઈ વેચે છે અગરબત્તી ગાયના છાણમાંથી બનેલી. ઉમાંથી પહોંચીએ આપણે બીજા સ્ટોલે. અને આ સ્ટોલમાં શું વેચે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. હવે જઈએ આપણે આગળ શું શું છે હજી મેળામાં. આ કાકાએ RSS માટે સ્ટોલ લગાવ્યો છે મેળામાં. અને ઉમાંથી પહોંચી આવ્યા આપણે આગળ. અને અહીંયા તો ઘણા બધા ફળ હતા પણ સુકાઈ ગયેલા. આ ફળોને ખાવા કઈ રીતે. ઉમાંથી પહોંચી આવ્યા આપણે આગળ. ને અહીંયા ચામડાની વસ્તુઓ મળે છે ઘણી બધી, જેમ કે આ ચપ્પલ. આ ચપ્પલ સાજે હજી ચામડામાંથી બનેલ છે. જો આ સ્ટોલ પર મળતા તો ઘણા બધા બીજ, જો તમે ના દેખાય છે એ બધા અલગ અલગ વસ્તુના બીજ છે. આવડી બધી વેરાયટી શેની હશે. ઉમાંથી પહોંચી આપણે બીજા સ્ટોલે. અને આ બેન વેચતા હતા ગાયનું ઘી શુદ્ધ. આ ભાઈ પણ વેચતા હતા અગરબત્તી. આપણે ગયા આગળ ને આપણે અહીંયા જોવા મળ્યા સાણથી બનેલા ગણપતિ બાપા. અને એના આગળના સ્ટોલમાં પણ મળતું હતું ઘી. ઉમાંથી પહોંચીએ આપણે આગળ. અને આ કાકા શું વેચી તો મને સમજમાં જ નથી આવતું. જેવો મિત્રો તમને બતાવો, તમને સમજમાં આવે તો આ શું વસ્તુ છે. એ સ્ટોલથી આપણે આવી ગયા બીજા સ્ટોલ આગળ. અને આ બે ભાઈ તેલ વેચે છે, કાંક ગાય માટે લગાવવાનું કે કાંક છે તેલ. અહીંયા મળતી હતી અગરબત્તી. અહીંયા આગળ પણ મળતી હતી અગરબત્તી. અહીંયા આગળ પણ મળતી હતી અગરબત્તી. અહીંયા આગળ મળતા હતા અલગ અલગ મસાલા, જેમ કે છાશ મસાલો, પાન મસાલો. મિત્રો, આ વસ્તુ શું હોય મને નથી ખબર. પણ આ સ્ટોલ આગળ આવીને આપણને દેખાઈ ગઈ નાનકડી ગાય. તમે દેખાણી ના દેખાડી ને, કારણ કે તમારી નજર જ બીજે છે. એ સ્ટોલેથી નીકળીને પહોંચી ગયા આપણે આગળ. અને આ સ્ટોલમાં બે બહેનો છે. આ બહેનો શું વેચે છે આપણે જોઈ. આ બહેનો તો ઘણા બધા પ્રકારના હાબુઓ વેચે છે. મિત્રો, આ સ્ટોલમાંથી ગાયો માટેની વસ્તુ, ઘણી બધી વસ્તુ હતી અહીંયા આગળ. મિત્રો, આપણે અહીંયા અમદાવાદ મેળામાં આવ્યા હતા ને અહીંયા આપણે આ બેન મળી ગયા છે. બેન, તમે શું વેચો છો? અમે બધી ઓર્ગેનિક વસ્તુ વેચીએ છીએ. પહેલા ગોળ છે, એ બેન આગળથી આપણે ગયા કાકા આગળ. પણ આ કાકા તો અહીંયા બેઠા હતા એટલે આપણે એને ઊભા નથી કરવા. મિત્રો, એ કાકા આગળથી આપણે આવી ગયા આગળ. અને અહીંયા આગળ મળ્યા આપણને ગુરુજી. ગુરુજી સારું એવું કાર્ય કરે છે ભારત દેશ માટે. ગૌ સેવા
અભિયાન જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યું છે. આમાં તમે પૈસા દઈને મદદ નથી કરવાની, ખાલી તમારું નામ, નંબર ને સહી, આટલી વસ્તુ ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં મદદ કરશે. क्या बेच रहे हो? कौन सी मशीन है आपके पास? दिखाओ एक मशीन दिखाओ. क्या प्राइस है इसकी? એ મશીન જોઈને આપણે આવી ગયા આગળ, અને એ આગળ તો કાંઈક મશીન કરવા માટે મશીન વેચાતું હતું. જોવા કાકાને મસાજ કરી દે, મજા આવે તો જ. હા, અને એના આગળ હતો આ ભાઈનો સ્ટોલ. આ ભાઈ શું વેચે છે જોઈએ આપે. આ ભાઈએ પણ આ કાંક મશીન વેચે છે, શું છે હવે જઈએ થોડાક આગળ. અને આગળના સ્ટોલ ઉપર હતી મસાજવાળી ખુરશી, પણ આ બે ભાઈને બેહવાનું કીધું હતું, રોકાવાનું નહોતું કીધું. ઊભા જ નથી થતા. એ ઊભા થતા હતા, આપણે બીજી વસ્તુ જોઈ લઈ. अंकल बोलो, कैसे हो? बढ़िया. क्या करने आए हो मेले में? अच्छा अच्छा. આ ડિગ્રી મસાજ છે. ઘૂંટણ, કમર, શોલ્ડર બધા માટે ચાલે. ચહેરા પર બી ચાલે, હાથ પર બી ચાલે, બધામાં ચાલે. ये मेला अहमदाबाद का? હા, દુખાવો મટી જાય તમને. नहीं अहमदाबाद का मेला कैसा लगा आपको? मजा आया? હા, અચ્છા લગા. ઉંમરથી નીકળીને આપણે પહોંચીએ આગળના. કાકા તો અહીંયા બેઠા હતા, શું વસ્તુ આપણે જોઈ લઈ. અને આ સ્ટોલે આવ્યા તો આ કાકા તો અહીંયા બાકાજીકી બોલાવતા હતા. એ કાકા ભલે બાકાજીકી બોલાવે, પણ આપણે જોઈ લીધું આ મશીન. પહોંચી આવ્યા આગળ, દેખાણું આપીને ગાયોને ચેર કરવા માટેનું મશીન, અને બીજા પણ ઘણા બધા મશીન છે અહીંયા આગળ. અરે આ ભાઈ તો મેડમ એવી વસ્તુ લઈ હતા ને કે એક વસ્તુ જ તમે ઘણી બધી વાનગી બનાવી શકો. જેમ કે ચકરી છે, બીજી વસ્તુઓ છે. એ સ્ટોલથી આપણે આવી ગયા બીજા સ્ટોલ ઉપર, અને આ સ્ટોલમાં આવી કાંઈક વસ્તુ વેચાતી હતી. અગરબત્તી, બોડી મસાજ વગેરે વગેરે વસ્તુઓ હતી. અને આગળ જોઈને આપણે દેખાણી ભદ્દુક છે ગાડી ધોવા માટે. અને આગળ આવીને દેખાણા આપીને લાલ કલરના ભૂંગરા, અને અહીંયા તો મફતમાં ચાખવા પણ મળતા હતા ભૂંગરા. તો પછી આપણે એક મુઠ્ઠો ભરી લીધો ભૂંગરેનો ખાવા માટે. આ બધી વસ્તુઓ ગાડીઓ માટે છે, ગાડીમાં ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ છે બધી. ઉંમરથી પછી આપણે બીજા સ્ટોલ ઉપર, અને આ સ્ટોલમાં શું મળે છે એ મને પણ નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આગળ આવીને જોયું આપણે આ સ્ટોલ, અહીંયા વેચતા હતા ખાણદાણ. જો મિત્રો તમને બતાવું કેટલી વસ્તુ રાખે છે ખાણદાર અંદર. એ બધી વસ્તુ ભેરી કરી છેલ્લે આવું બની જાય છે. અને આ બધે ભાઈ વેચતા હતા પુસ્તક. જે છેલ્લો સ્ટોલ હતો આઈસ્ક્રીમની, ઘણી બધી વેરાયટી છે આઈસ્ક્રીમની અંદર. હવે તમને નજારો બતાવું થોડોક બારેનો, કેવો નજારો છે અહીંયા આગળ. તો મિત્રો આપણે બધે સ્ટોલમાં આટો મારી લીધો છે, અને હવે અહીંયા વચ્ચે શું હોય જોતા આવી. અને મિત્રો તમે જોઈ લો, થોડીક રાત પણ થઈ ગઈ છે હવે. મિત્રો મને દૂરથી દેખાઈ ગયા નાના એવા નંદી મહારાજ. તો આપણે નંદી મહારાજને જોવા જઈ. શું મિત્રો આ નંદી મહારાજ કલિયુગનો સંકેત છે, હા કે ના? મિત્રો હવે પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે પ્રસાદ લેતા આવી. પછી આપણે જવાનું છે દેવત કાકાના ડાયરામાં. મિત્રો ખાઈ પીને પહોંચી ગયા દેવત કાકાના ડાયરામાં, અને દેવત કાકા પર ચડી ગયા છે સ્ટેજ માથે. મિત્રો દેવત કાકાના ડાયરામાં અવાજ એટલો થાય ને કે અહીંયા આગળ બેસી શકાય એવું નથી. અને મિત્રો આજે આપણો દિવસ છે ત્રીજો કાઠવાડામાં, અને આજે આપણે આવવાનું છે પાછું ઘરે, સીધા અહીંયાથી કચ્છ ભેરા. અત્યારે આપણે જાય છીએ રેલવે સ્ટેશને. પહોંચી આવ્યા રેલવે સ્ટેશને, અને આપણે ટિકિટ લઈ લીધી છે. આપણી ટ્રેન છે 5:40 તો હવે આપણે રાહ જોશું ટ્રેનની. સામે ટ્રેન ઊભી છે પણ ડ્રાઈવર નથી, શું કામની ટ્રેન. અને હવે વારો આવી ગયો તો અમદાવાદને બાય બાય કરવાનો, અને ટ્રેન પણ પહોંચી આવી છે. અને આ ટ્રેનનું નામ છે નમો ભારત. બેસી ગયા ટ્રેનમાં, ધીરે ધીરે થઈ આપણી સફર ચાલુ. અને મિત્રો અમદાવાદથી પહોંચ્યા સીધા અંજાર રેલવે સ્ટેશને. અને રેલવે સ્ટેશને આપણને લેવા આવી ગયા હતા કુનાલભાઈ. અને આપણે અમદાવાદથી શું શું ખરીદી કીધી જોવાનું ભૂલતા નહીં. તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.